તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. તને બધાને આજે હું એક હોરર એક્સપિરિયન્સ શેર કરવા માગું છું, જે આમ તો જૂનો છે પરંતુ इसमें तो तौबा 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 हो जाएगा. તો ઉસે તો એનાથી પહેલાં કે હું તમને આગળ એક્સપિરિયન્સ શેર કરવા માગું તેની પહેલાં હું મારા મિત્રને બોલાવવા માગીશ. બેટરી ફાટી. हाय गाइस, कैमरा मैंने कट कर देना. गुजराती से पागल. ए आ कट कर. अरे पागल क्यों? अरे हे डब्ल्यू जी बोल लागी गयो. गुजराती बकवास है. गुजराती तो बोल. डब्ल्यू फोर लागी गयो. अरे जो अरे छूटा पड़ो भाई साहब. हाँ भाई तारो આપણે बाय કટ કર સલવે કટ કર તું. અરે નથી કરવે, મજા આવે યાર. તો હું તમને એક હોરર શેર કરવા માંગુ છું. તેમાં આવે છે થર્ડ ગોસ્ટ. સૌથી પહેલો છે ધ ગ્રાઉન્ડ ગોસ્ટ બેન. આ વાત છે 3 વર્ષ, આ વાત છે 4 વર્ષ પહેલાં, જ્યારે હું લગભગ બીજામાં ભણતો હતો ત્યારની વાત છે. અને ત્યારે હું તો ખૂબ નાનો હતો, પણ ત્યારથી જ મને એક હોરર એક્સપિરિયન્સ મગજમાં બેસી ગયો ને હજી સુધી પણ એ એક્સપિરિયન્સ મને ભૂલાતો નથી. અને એ એક્સપિરિયન્સ મને હજી રાતમાં સુવા નથી દેતો, કારણ કે રાતે તો લોક ચલાવતો હોઉં છું. તો હા ગાઈઝ, હું કહું હા ગાઈઝ, તો હું કે હું અટાણે મારું નામ હર્ષિત છે. તમે તો મારી યુટ્યુબ ચેનલને જોતા દઈશો. આમાં ડોરા પછી કેમેરો દે કબરો ક્યાંથી દઉં તારે. તો અને પછી આને જોઈ લો. આની એક યુટ્યુબ ચેનલ છે કેમ, તો એ જ કહેતો હોય ને કે ભાઈ આ વ્લોગ ઉતારતો હોય. તો સૌથી પહેલાં છે ગ્રાઉન્ડ ગોસ્ટ મેન. તો તેમાં શું થયું હતું કે સૌથી પહેલાં છે ને હું ત્યાં સ્ટમ્પ ખોલવાનું કામ કરતો. મને ત્યારે એટલું બધું ક્રિકેટ નહોતું આવતું, પછી મને અમ્પાયરિંગ આવતું. એ સ્ટમ્પ ખોલવાનો મારો હતો. હું સ્ટમ્પ ખોલતો ત્યારે છે ને એક માણસનો પરછાયો જે તમને લાગ્યો, મતલબ 5-6 ફૂટની વચ્ચે, 5.6 ફૂટ જેવું હતું ને, 5.6 ફૂટ જેવું હતું ને. તેમાં જોઈએ તો છે ને આવી રીતના અવાજ આવતો કે શું તમે મને રમાડશો. તે પહેલાં અમને બેને કંઈ ખબર ના પડી કે ભાઈ શું થઈ રહ્યું છે. પછી ખબર પડી કે આ તો ભાઈ ये तो एक भूतिया आदमी है ने આનું નામ હતું ધ ગ્રાઉન્ડ ગોસ્ટ મેન, ને આનું હજી એક નામ હતું ધ ક્રિકેટ બાબા. તો આમાં શું હતું, જે આવાજ આવતો ત્યારે છે અમને પહેલાં તો સમજાતો નહીં. અમારો સવારનો ટાઈમ હતો 10 થી 12નો મેચ, ને સાંજે 5 થી 7. તું ક્યાં જા હો यार गुस्सा दिस चलवे देख के चला तो. अरे यार मोरो दे दे तो दिवालवा मोरो दे दे તો. ને હવે એમાં શું થતું કે આટલું બહુ વધુ થતું, ધ્રુજારી આવતી અચાનકથી. ગરમીના મોસમમાં ગરમી એટલે હું તમને કહું એટલે ફૂલ તડકો સવારના 10 થી 12માં કેવો તડકો હોય, એવા તડકામાં અમને છે ને નીચેથી ધ્રુજારી આવતી, ધરતી કંપ દેવી, ને અહીંયા ઠંડી લાગતી. હવે તમે જોઈ નાખો, હિમાલય જેવી ઠંડી લાગે નીચેથી, ને નીચે જમીન એટલે તમે જો એટલે 1000 ધરતી કંપ આવી જાય ને કચ્છના, એવી ધ્રુજારી આવતી. હું ને મારા મિત્ર તો પડી જ ગયા, માની લે હું તો પડી જ ગયો તો. ને આ
ને આ વાત અમને ને પછી અમે બધાએ દોસ્તો શેર કરી ને પછી અમે જોયું ને પછી ખબર પડી કે ભાઈ यहाँ तो कुछ भूतिया काम चल रहा है ने આ ભૂતિયા કાંડમાં અમને ખબર પડી કે અહીંયા પેલા અહીંયા પેલા ભાઈ રહેતા ત્યાં એનું ઘર હતું ને ત્યાં હે ને અહીંયા હું કહેવાય ઓલો હતો ને ઓલા કોણ કહેવાય એક ઓલા આવ્યા બધાય પાકિસ્તાની ને એને મારી નાખ્યા એને ક્રિકેટ બહુ પસંદ હતું ને ક્રિકેટ રમતા હતા ત્યારે જ એમને બોમ્બ ફોડીને માર નાખવામાં આવ્યા ને ત્યારથી તેમની આત્મા યાપે એ લટકતી ભટકતી આત્મા ઘૂમ રહી હૈ ને આ લટકતી ભટકતી આત્મા ઘૂમી રહી છે ને તેટલા માટે અમને થયું ને પછી અમે ઓલી વિધિ અમે પહેલાં કરતા તે વિધિ અમે જોઈ અને તે વિધિ કરીને પછી અમને તમે જોઈ ના શકો એવું રિઝલ્ટ આવ્યું. અરે ભાઈ એ ભાઈ પોતે પાછા જિંદા થઈ ગયા પોતાની ડેડ બોડીમાં ક્રિકેટ રમે ને આ ને કંઈ ઠીક ના લાગ્યું. અમે માતા પિતાને જાણ ના કરી કારણ કે અગર જો જાણ થઈ જાય તો દે કે શું ફાંકા મેલો છો અમે રમવાનું ખોટું ખોટું બંધ તો એટલા માટે આ કઈ છોડો ભાઈ તો એટલા માટે હું કહું છું કે આ જ એક્સપિરિયન્સ હતો. ઓમ તો બધાને લાગતો હતો કે ભાઈ કે નોર્મલ છે પણ આ તો એ તો ફાળો પરફોર્મન્સ થી રે ને ફાળો પરફોર્મન્સમાં આમ બધાની ફાટી ગઈ આપકી બી તમારી મારી બધાની ફાટી ગઈ ને આમાં હજી એક ટ્વિસ્ટ આવે છે તે તો આપણો હવે બોલ એમાં બોમ્બ ફોડીને તે તો બોમ્બથી બચી પણ ગયા હતા પણ પછી જે તેમને તળવીને જે છે તે હું જો તમારી સાથે તો તમારા પર રોંગટા ઊભો થઈ જશે પણ શેર કરવું તો જરૂરી છે.